જય બજરંગબલી। હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા છે અને આજે આવી ગયા છીએ આપણે સારંગપુર હનુમાન દાદાના મંદિરે। તો મિત્રો અહીંનો ઇતિહાસ એવો છે કે મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામીએ કરી હતી। ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી। વાઘા ખાચરના આગ્રહથી ગોપાળાનંદ સ્વામી સારંગપુર વિક્રમ સંવત 1904માં આવ્યા। ગામનો સૌથી મોટો પાળિયો હતો, તેમાંથી બોટાદના કાના કાડિયાને ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ બનાવવાનું કહ્યું। ગોપાળાનંદ સ્વામીએ 200 સ્વામિનારાયણ સંતો અને 25 બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં યજ્ઞ કરાવી આ સંવત 1905ની આસો વદ પાંચમના દિવસે હનુમાનજીની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી। હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું। તેઓ લગભગ ઈસવીસન 1880ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા। આ સ્થળ અમદાવાદથી આશરે 153 કિમી દૂર આવેલું છે અને નજીકનું મોટું શહેર બોટાદ છે। આ હનુમાન દાદાની મૂર્તિ 11 કરોડના ખર્ચે બની અને 54 ફૂટ ઊંચી છે અને 7 કિલોમીટર દૂરથી પણ દેખાય છે। સાળંગપુર હનુમાનજી મંદિર પહોંચવા માટે નજીકનું મુખ્ય રેલવે સ્ટેશન બોટાદ છે, જે માત્ર 10 કિમી દૂર આવેલું છે। મિત્રો અહીં રહેવા માટે નહિવત ભાડામાં રૂમ મળે છે, સસ્તા અને સારા। એવી માન્યતા છે કે સાળંગપુર આવવાથી લોકોને શનિદેવના પ્રકોપથી મુક્તિ મળે છે। એવું કહેવાય છે કે ઘણા સમય પહેલાં લોકો શનિદેવના પ્રકોપનો સામનો કરતા હતા, ત્યારે ભક્તો હનુમાનજીની પૂજા કરતા હતા, જે બાદ હનુમાનજીએ લોકોને શનિદેવના પ્રકોપથી મુક્ત કર્યા હતા। એવું માનવામાં આવે છે કે લોકો પર શનિદેવના પ્રકોપને કારણે હનુમાનજી ગુસ્સે થઈ ગયા હતા, જેના પછી તેઓ શનિદેવ સાથે લડવા માટે નીકળી ગયા હતા। પરંતુ જ્યારે શનિદેવને આ વાતની જાણ થઈ તો તેમણે કોઈ ઉપચાર વિચારવાનું શરૂ કર્યું હતું। બજરંગબલીથી બચવા માટે શનિદેવે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું, કારણ કે તેઓ જાણતા હતા કે હનુમાનજી બ્રહ્મચારી છે, તેથી તેઓ ક્યારેય કોઈ સ્ત્રી પર હાથ નહીં ઉપાડે। હનુમાનજીએ શનિદેવને ઓળખી લીધા હતા, જે પછી શનિદેવ હનુમાનજીના પગમાં પડ્યા અને માફી માંગવા લાગ્યા, તો બજરંગબલીએ તેમને પોતાના પગ નીચે રાખ્યા હતા। ત્યારથી શનિદેવ કષ્ટભંજન હનુમાન મંદિરમાં મહિલાના રૂપમાં બજરંગબલીના પગ નીચે બિરાજમાન છે અને આ સ્વરૂપમાં તેમની પૂજા કરવામાં આવે છે। અહીં મિત્રો અમદાવાદ, મુંબઈ તથા ગુજરાતમાંથી, વેરાવળ, ગમે ત્યાંથી માણસો અવારનવાર દર્શન કરવા આવે છે। મિત્રો અહીં જગ્યા બહુ મોટી છે અને માણસો ફોટા પણ પાડે છે અને જ્યાં આવે ત્યાં માણસો દેખાય છે। બહુ ટ્રાફિક છે અત્યારે અને અહીંયા રહેવા માટે રૂમની સુવિધા પણ સારી છે, પણ ટ્રાફિક એવડી છે કે રૂમ નથી મળતો। જો માણસો સેલ્ફી પણ પાડે છે અને હનુમાન દાદાની મૂર્તિ જબરજસ્ત છે, જોવાલાયક છે અને અહીં આવો તો બહુ મજા આવે। ને અમે તો ગયા હતા પણ ટ્રાફિક બહુ હતી, એના કારણે રોકાવાનો વાળો ન આવ્યો। રાતનું રોકાણ પણ પબ્લિક જેવો જોરદાર છે, ઘણી બધી છે। અને મિત્રો આને કહેવાય છે સારંગપુર મંદિરનું વ્હાઇટ હાઉસ। મિત્રો મંદિરના પરિસરમાંથી ગમે ત્યાંથી જોવો તમને મૂર્તિ તો જરૂર ને જરૂર દેખાશે, ગમે તે ખૂણેથી। મિત્રો આ વ્હાઇટ હાઉસ જેવું દેખાય છે તે કષ્ટભંજન મંદિરનું ભોજનાલય છે અને સામે દેખાય છે તે મેન મંદિર છે। તો મિત્રો અમે જઈએ છીએ મંદિરે દર્શન કરવા। મિત્રો આ બાજુ મંદિરેથી દર્શન કરીને માણસો આવે છે અને ઓલી બાજુથી જવાનું છે, તો ટ્રાફિક બહુ બધી છે અને ઓલી બાજુ વચ્ચે જવું હોય તો બહુ મોટી લાઈન છે અને સાઈડમાંથી દર્શન કરવા હોય તો વારો આવી જાય ઝડપથી। તો ચાલો અમે જઈશું અંદર અને દર્શન કરીશું અને અમારી સાથે તમે પણ દર્શન કરજો।
તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરની અંદર. જો બહુ બધા કેમેરા છે, મોબાઈલને ફોટા પાડે છે માણસો, અને આવી રીતના દર્શન થાય છે. ટ્રાફિક પણ બહુ વધારે છે, અને પાછળ જો વચ્ચેની લાઈન બહુ મોટી છે. હજી બહાર નીકળીને તમને બતાવીશ કેવડી ટ્રાફિક છે. આપણે તો સાઈડમાં દર્શન કરી લીધા, અને મિત્રો હવે તમને એક બતાવીશ ઝુમ્મર. જો આના મંદિરનું ઝુમ્મર છે જોરદાર, બહુ મસ્ત ઝુમ્મર છે. આ 1 અને 2 બહુ સરસ ઝુમ્મર છે. અને મિત્રો જો ટ્રાફિક ને માણસોની આસ્થા જોરદાર છે. આવડી બધી ટ્રાફિક છે તો માણસો દર્શન કરવા માટે અંદર આવી રહ્યા છે. ને મિત્રો હવે જઈશું આપણે બહાર. મિત્રો જો આવડી ટ્રાફિક છે, અંદર જવા માટે આ વચ્ચેની લાઈન છે, જે નજીકથી દર્શન થાય છે. ને મિત્રો આ છે પરિસર મંદિરનો. જો કેવડો મોટો ગ્રાઉન્ડ છે. અને મિત્રો હવે આપણે જવાના છીએ લાઇબ્રેરીમાં, જ્યાં પુસ્તક મળે છે, ફોટા મળે છે, અને ઘણી ખરી વસ્તુ મળે છે. તો આપણે લેવાની છે. માદેડી મળે છે અહીં. માદેડી ઘણા લોકો અહીંથી માદેડી લઈને આસ્થા પ્રમાણે ગળે બાંધે છે, કાંડે બાંધે છે. તો મિત્રો આપણે જઈશું અંદર. મિત્રો આપણે આવી ગયા છીએ અંદર, અને અત્યારે જો અહીંયા મોટા મહાન પુસ્તકો મળે છે, ધાર્મિક પુસ્તકો મળે છે, છબીઓ મળે છે, અને માદેડી કિચન જે જોઈએ તે મળે છે. ફોટા મળે છે કષ્ટભંજન દેવના. અને અહીં જો આ છે પુસ્તક સામે છે એ, અને આપણે છબી, પછી જો આ જાત જાતની વસ્તુ મળે છે, જે ધાર્મિક વસ્તુ મળે છે. જય કૃષ્ણ ભગવાન. કાંઈ વાંધો નહીં. હાલો. મિત્રો સામે છે કષ્ટભંજન દેવ અલ્પાહાર ગૃહ. તો મિત્રો આપણે જવાનું છે નાસ્તો કરવા, અને અમે અંદર જઈશી, અને અંદર કંઈક નાસ્તો કરશું, કારણ કે ભૂખ લાગી છે બહુ જ. તો અમે અંદરથી શું શું લઈ તમે જુઓ. મિત્રો અમે મગાવ્યું છે આઈસ્ક્રીમ. કષ્ટભંજન દેવ અલ્પાહારમાં આઈસ્ક્રીમ ખાવાનું છે. બધાએ નક્કી કર્યું કે આઈસ્ક્રીમ ખાવાનું, તો હવે આઈસ્ક્રીમ જ ખાશું. ચાલો મિત્રો આઈસ્ક્રીમ ખાવા હનુમાન બાપાના મંદિરે. જય બજરંગબલી.